અહીંયા આપેલા શબ્દોને આપણે જે છે અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે એટલે કે ડિક્શનરી પ્રમાણે ગોઠવવાના છે. સૌથી પહેલા તો જે છે બધામાં જીઆર 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 કોમન છે. તો આપણે જે છે અહીંયાથી આ શબ્દ ઈટ બની જાય છે, આ એટફુલ બની જાય છે, આ ડબલ ઈટ બની જાય છે, અને આ જે છે આપણો અહીંયા જે છે બરાબર જીઆર પછી અહીંયા જે છે એ બની જાય છે. તો જુઓ પહેલા તો આમાંથી એ છે, આમાં એ છે, તો એ પછી ટી છે, એ પછી ટી છે, એ પછી ઈ છે, એ પછી યુ છે. એનો મતલબ કે બે પહેલા આવશે અને એના પછી 4 આવશે. ચલો હવે આ બે શબ્દોની વાત કરીએ. ઈ છે, અહીંયા પણ ઈ છે, અહીંયા એ છે, પછી અહીંયા ઈ છે. એનો મતલબ કે આ એક પહેલા આવશે ને 3 પછી આવશે. તો 1 અને 3. બાકી આવું પણ કરી શકાય કે ભાઈ જીઆર 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 બધામાં કોમન છે તો એના પછીના લેટર લખી નાખીએ કે ઈ છે તો ઈ જે છે 5 આવશે, આ જે છે એ છે તો અહીંયા 1 આવશે, અહીંયા ઈ છે તો 5 આવશે, અહીંયા એ છે તો 1 આવશે. એનો મતલબ કે અહીંયા આપણો આમાંથી ને આમાંથી આવશે. એ પછી ટી છે, પછી ઈ છે, એ પછી ટી છે, પછી યુ છે. એનો મતલબ કે આ બે જે છે આપણો પહેલો શબ્દ આવશે, 4 જે છે એ બીજી વખત એટલે કે અહીંયા 2 જે છે પહેલો આવશે, 4 જે છે બીજા નંબર પર આવશે. પછી તમે જુઓ કે 5 છે, અહીંયા પણ 5 છે, અહીંયા એ છે એટલે કે 1 અને અહીંયા ઈ છે એટલે 5. તો આપણો જે છે 1 જે છે પહેલા આવશે અને 3 પછી આવશે. તો 2 4 1 3. આ તો ઈઝી છે, આ બધાને આવડે જ છે.